તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખોવાલી માતાના મંદિરે, કેમ કે અહીંયા કોઈ પણ ચામડીના રોગો હોય આપણે ખોવાલી માતા મટાડી દે છે. તો તમે અહીંયા માનતા રાખશો તો તમારે પણ કોઈ પણ શરીરના રોગો હશે તો મટી જશે. તો આવો આગળ આપણે તમને બતાવવું છે, એટલે કે આપણે બહુ હાથ છે ખોવાલી માતાનો કે ચામડીના કોઈ પણ રોગો મટી જાય છે. તો થોડું જણાવશો એના માટે. કોહલી માનું મંદિર છે. હા પહેલી પોંચ કોકરીઓ મેઠાની આવતી હા આખું મેઠું અને સોંબડીના રોગ માટે હા તો એ મટે એટલે આ આવીને કરી જાય છે હા એ જરદા. અને આ ખોહલીમાનું મંદિર ગમે એ ખાજે આવતી હોય, કોઈ સોંબડીનો રોગ હોય, કોઈ કયા રોગ ગમે તે તાદર છે આધાર છે, હા કોઈ સોંબડી ખણે આવતી હોય હા એ મટી જાય એટલે થેલી મેઠાની આવીને કરી જાય. એવું એમ? હારી મોનતા ગમે ત્યાં રહીને મોને. અને આપણે આ મંદિર કેટલું જૂનું છે? આ તો વર્ષો પહેલાંનું જૂનું મંદિર છે. એવું એમ? હા, એ આપણે રાધનપુરથી કેટલું દૂર છે? 4 કિલોમીટર હશે. 4-5 કિલોમીટર. બસ 4 જ. હા. તો મિત્રો આ છે આપણે ખોવાલી માતાનું મંદિર જે રાધનપુર નજીક આવેલું છે. તો રાધનપુરથી 5 કિલોમીટર દૂર છે અને થરાદથી 25 કિલોમીટર દૂર છે. તો મિત્રો અહીંયા આપણે ચામડીના કોઈ પણ રોગો હશે, તાદર છે, ખરજો હશે, કોઈ પણ તમારે ચામડીનો રોગો હશે તો અહીંયા તમે મેઠા ઠેલી 1 અથવા 2 માની શકો છો. તો તમારે કોઈ પણ ચામડીનો રોગ હશે તો મટી જશે. અને શ્રદ્ધા પણ રાખવી પડશે. શ્રદ્ધા રાખશો તો તમારે ચામડીના કોઈ પણ રોગો હશે તો અહીંયા મટી જશે. અને તમે ઢગો પણ જોઈ લો મેઠા ઠેલીનો, તે જે પણ માનતા માને છે શ્રદ્ધાથી તેમને આપણે એ રોગ મટી જાય છે. અને એ રોગ મટી જાય છે ત્યારે જ એ અહીંયા આવીને મેઠા ઠેલી મૂકી જાય છે. અને આગળ જો હું તમને બતાવું છું કે મેઠા ઠેલીનો ઢગો કેવડો મોટો છે, કેમ કે ઘણા બધા અહીંયા માનતા રાખે છે, તેમની માનતા પૂરી થઈ જાય છે અને અહીંયા આવીને ઠેલી પણ મૂકી જાય છે. એટલે ઢગો પણ બહુ મોટો થઈ ગયો છે, જોઈ શકો છો. અને મિત્રો આપણે આ મંદિર છે રાધનપુર હાઈવે ટચ જ છે અને હાઈવે ઉપર જ છે આ મંદિર ખોવાલી માતાનું.